રાજ્યના ખેડૂતોને 10,000 કરોડની રાહત. ખેડૂતો માટે સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર થયું. 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22,000ની રાહત આપવામાં આવી છે. 16,000થી વધુ ગામો અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થશે. ત્યારે હાલ જે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ખેડૂતોમાં મોટા ભાગે ખેડૂતો આ સહાય પેકેજને આવકારી રહ્યા છે, પરંતુ ઘણા ખેડૂતો એવા પણ છે કે જે આ સહાય પેકેજથી સંતુષ્ટ નથી દેખાઈ રહ્યા. ઘણા ખેડૂતો એ ફરિયાદ પણ કરી રહ્યા છે. ઘણા ખેડૂતોની માંગ એવી પણ છે કે સહાય પેકેજ તો જાહેર કરાયું, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. તો દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કૃષિ સહાય પેકેજને આવકાર્યું. વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. હાલ શિયાળુ પિયત કરવામાં ખેડૂતોને ખાતર બિયારણની જરૂર હોય, તાત્કાલિક સહાય ચૂકવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાહત પેકેજ અગાઉ કોઈ સરકારે જાહેર કરેલ નથી, તો રાહત પેકેજ જાહેર તો કર્યું, બહુ સારી બાબત કહેવાય. હવે આ રાહત પેકેજનો લાભ અમને જલ્દીમાં જલ્દી મળે. રાહત પેકેજમાં ભલે ને હેક્ટર દીઠ આપવાનું હોય કે હેક્ટર દીઠ આપવાનું હોય કે વીઘા દીઠ આપવાનું હોય, જેમ બને એમ તેમ વેલાહાર ખાતામાં અમારા પૈસા ખેડૂતને નાખે. તો પાક નુકસાન સહાય પેકેજને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારની ખેડૂતો સાથે મજાક ગણાવી. રાજ્ય સરકારે જાહેર કરેલું 10,000 કરોડનું રાહત પેકેજ અપૂરતું છે તેવું પણ તેમણે કહ્યું. રાજ્ય સરકારે ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. ગુજરાતના 16,000 જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે. તો ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા 10,000 કરોડના કૃષિ પેકેજની જાહેરાત થઈ. રાજ્યના 16,500 ગામને સહાયનો લાભ મળશે. જો કે સહાયને લઈને ભાવનગરના ખેડૂતો કહે છે કે કમોસમી વરસાદમાં પાકને 100% નુકસાન થયું છે. પૂરતી સહાય નહીં મળે તો દિવાળી અને આવનાર વર્ષ પણ બગડી ચૂક્યું છે. દિવાળી બગડી ચૂકી છે, આવનાર વર્ષ પણ બગડી શકે છે. સહાયની સાથે સાથે દેવું માફી પણ જાહેર કરાશે તો ખેડૂતોને થોડી રાહત મળશે. અમે ખેતરથી અત્યારે કામ પૂરું કરી અને રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાત સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. હવે રાહત પેકેજની જે રકમ છે ને એ જોઈને ઘણું બધું લાગશે, પણ હવે એની વિસંગતતા ન આવે અને જે ખેડૂતોની અપેક્ષા છે એ મુજબ જો રકમ મળે તો સારું. પણ અપેક્ષા એવી છે કે ગુજરાત સરકાર જે જાહેરાત કરી છે એના જે નિયમ છે એ નિયમમાં જે માગણી અમારી છે કે દેવાના મોદીની માગણી છે એ સંતોષાય તો ઘણું છે. સરકારના ઐતિહાસિક રાહત પેકેજને લઈને કોંગ્રેસ અનેક સવાલો ઉઠાવી રહી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું કે અમારી માંગ ખેડૂતોના દેવા માફ કરવાની છે. રાહત પેકેજમાં કોને શું મળશે તેનો ઉલ્લેખ ન હોવાનો પણ આક્ષેપ કર્યો. ખેડૂત દેવાના બોજમાં દબાઈ ગયો છે, બેન્કિંગ ધિરાણ લીધા છે એ દેવા માફ થાય એ અમારી મુખ્ય માંગ ઉપર મેં વળગેલા છીએ. અને આ પેકેજની અંદર આખા ગુજરાતના લાગુ પડતા ખેડૂતોને કેટલી સહાય પહોંચે છે એ મુખ્યમંત્રીના પેકેજમાં જ્યારે એનો ખુલાસો આવશે એનો વળતો વાત પણ અમે રજૂ કરશું. અને આ પેકેજમાં પશુપાલકોને શું આપવા માંગે છે, ગરીબોને શું આપવા માંગે છે, ખેડૂતોને શું આપવા માંગે છે, ખેડૂતોની દેવા માફી અમારી મુખ્ય માંગ સાથે અમે વળગેલા છીએ. તો રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને લઈ ખેડૂતોનું શું માનવું છે તે માટે અમારી ટીમ ગીર સોમનાથના કડોદરા ગામ પહોંચી. ખેડૂતો સહાયને લઈને નાખુશ હોય તેવું જણાઈ આવ્યું. ગામના ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે સહાયને લઈને વાત કરી. રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો. ખેડૂતોની માંગ હતી કે તેઓને રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને લાંબા દિવસો બાદ હવે મોડી રાત્રે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામના ખેડૂતો છે, તેઓની સાથે વાત કરીશું અને તેઓ પાસેથી જાણીશું તેઓની કયા પ્રકારની અપેક્ષા હતી અને કેટલો તેઓમાં સંતોષ છે. અશ્વિનભાઈ, ખાસ તો રાહત પેકેજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડ રૂપિયાનું. આપને કેવી આશા અપેક્ષાઓ હતી અને આ પેકેજથી કેટલો ફાયદો? આશા તો સાહેબ બહુ મોટી હતી,
કારણ કે નુકસાન જ એવડું મોટા પ્રમાણમાં હતું એટલે ખેડૂતો આશા મોટી રાખીને બેઠા હતા, કારણ કે કોઈ વસ્તુ બચી નથી, સારો નહીં કે માંડવી નહીં. માટે આશા તો ઘણી મોટી હતી કે લગભગ હું કહું ને કે હેક્ટરે 50,000 સુધીની સહાય હતી કોઈ પણ ઓછી થાત. માટે જે 10,000 કરોડ આખા ગુજરાતમાં જે જાહેર કર્યા ખેડૂતોના હાથ સુધી નહિવત પ્રમાણમાં જ એ આંકડો કેવા છે એ મારું એવું માનવું છે. ખાસ કરીને આ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જે જાહેર કર્યું છે તેનાથી તમને કેટલી વળતર મળશે તેવું લાગે છે? અત્યારે તો કઈ ખબર નથી કે કેટલી વળતર લાગે. અમારું તો એ રીતના ગણતરી હતી કે 50,000 રૂપિયા નાખે કાંક તો કર જ માફ કરે, કેમ કે અમારી પાસે વાવેતરનો આ પૈસા જ નથી અટાણે. આગલા ઘઉં વાવીએ કે બાજરા વાવીએ એના પૈસા જ નથી અત્યારે, કે કોઈના ઓલા માંડવી ખાવા ગામમાં નથી. એ રીતના હાલત છે અમારે. કોઈ પાસે બિયારણના પણ રૂપિયા નથી અને તેઓ ખેડૂતોની આશા હતી કે કરજ માફી થશે, પરંતુ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. અન્ય એક કાકા સાથે વાત કરીશું. કાકા, ખરેખર આ રાહત પેકેજને લઈને તમે શું માનો છો? રાહતમાં અસંતોષ છે. અમને બહુ મોટી આશા હતી કે કંઈક આપણે વધારે મળશે, પણ અત્યારે અમારે ઢોર નભાવવાનો ખર્ચો પણ અમારે માથે પડ્યો છે. અમારે કોઈ બિયારણ લેવા એ પણ બહુ મુસીબત છે. અને જે અત્યારે પાક ધિરાણ જો માફ કર્યું હોય તો અમે પાછું ધિરાણ લઈને પણ અમે આ બધું ઊભું કરી શકીએ. બાકી અત્યારે અમે ડૂબમાં જ છે બધા. ખેડૂતો અત્યારે ડૂબમાં હોવાનું કહી રહ્યા છે. ત્યારે નોગણ બાપા, ખાસ કરીને આ જે પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતોને કેટલું ભાગમાં આવી શકે એવી આશાઓ છે? આખા ગુજરાતમાં 10,000 કરોડ માફ, એટલે કે અમારા 24 ગુંઠાના વીઘે 5,000 રૂપિયા થાય. તો મગફળી કાઢીને પાછા પીલવાના પણ અમારે 5,000 રૂપિયા મજૂરી થાય છે. તેનું નિદામણ, ખાતર, બિયારણ, ખેડ, આ તો અમારે એક વીઘે 20,000 રૂપિયા ખર્ચો આવે. તો આમાં અમને કંઈ બચતું નથી. અમને આશા હતી કે અમારું ધિરાણ માફ થાય, મંડીનું કરજ ભરાય, તો અમે આવતા વર્ષ માટે અમે રાહત રૂપે બિયારણ, ખાતર પાછા લઈ શકીએ, ઘઉં કરી શકીએ. મોદી સરકારે જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે એમ કહીશું કે 2022માં ખેડૂતની ડબલ આવક થાય. આમાં અમારે સિંગલ પણ નથી રહી અત્યારે. તો ખેડૂતો કહી રહ્યા છે કે તેઓને મોટી આશા અપેક્ષાઓ હતી કે તેઓનું કરજ છે તે માફ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે ખર્ચ થાય છે તે ખર્ચના પ્રમાણમાં આ રાહત પેકેજ છે તે ઓછું હોવાનું ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે કહી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો અરવલ્લી જિલ્લામાં પાક વીમાને લઈને માંગ ઉઠી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે પાક વીમા યોજના સુધારણા સાથે અમલમાં આવે તો ખેડૂતોને ખરેખર લાભ મળી શકે. ઘણા ખેડૂતોનો મત છે કે અકસ્માત અને જીવન વીમાની જેમ પાક વીમો પણ જરૂરિયાત સમયે મદદરૂપ સાબિત થઈ શકે. વર્ષ દરમિયાન માવઠાની સ્થિતિ અને અણધારી આફતોના કારણે પાકને ભારે નુકસાન થતું હોવાથી પાક વીમાને વધુ અસરકારક અને સરળ બનાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો સરકારે જો પાક વીમો હોત તો સારું એવું અમને વળતર મળત, અને સરકારે આ પાક વીમો કેમ બંધ કરી દીધો એ ખેડૂતોને પણ ખબર નથી. અને પાક વીમો હોત તો અમને અત્યારે વળતર સારું મળત. એટલે એના માટે જો સરકાર વિચારી અને પાક વીમો ચાલુ કરે અને ખેડૂતોને પાક વીમો ઝડપથી મળે. હું ન્યૂઝ 18ના માધ્યમથી પૂછવા માંગુ છું કે અહીંયા ગુમણું થાય તો ગુમણું એની દવા કરવી જોઈએ, એનો ઈલાજ કરવો જોઈએ કે આખો હાથ કાપી નાખવો જોઈએ? પાક વીમામાં જે ખાનગી કંપનીઓનો ભ્રષ્ટાચાર ગુમણા રૂપી હતો એનો ઈલાજ કરવાનું ખેડૂતો કહેતા હતા. જે વિરોધ કરવાની વાત હતી ને એનો ઈલાજ હતો, પણ સરકારે પાક વીમા યોજના આખી બંધ કરીને હાથ કાપી નાખ્યો. એટલે એની કોઈ ઈલાજ ક્યાંય કરતા ક્યાંય કર્યો નહીં. કુદરતી આપત્તિઓ આવે તો એની સામે હકથી ખેડૂતો પોતાનું રક્ષણ કરી શકે, પ્રીમિયમ ભરી શકે. અને એટલે ખેડૂતો કહે છે કે પાક વીમા યોજના હોવી જ જોઈએ. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એવું છે કે પાક વીમો જો સરકાર ઓછા ડોક્યુમેન્ટથી અને સરકારી ધારાધોરણ મુજબ એ નિયમ લાવે તો જેમ આ બાઇકનો ને એ રીતે વીમો હોય છે, પશુનો, માણસનો વીમો હોય છે, જે રીતે અત્યારે દવાખાનાની અંદર જઈએ તાત્કાલિક વીમો ચાલુ થઈ જાય છે, એ રીતે આમાં પણ લાવવાની જરૂર છે કે જેથી કરી અત્યારે ખેડૂતને માવઠું તો ગમે ત્યારે એની ટાઈમ થઈ જાય છે, કોઈ પેલું નથી, તો નુકસાન થાય તો એને તાત્કાલિક વળતર મળે એ રીતે માગણી છે સરકાર જોડે.